મોર્નિંગ બાળકો. તો આપણે પ્રકરણ 5 ચાલુ છે, જે હવે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ જેવું જ થઈ જશે. ખૂબ જ નાનું ચેપ્ટર છે. હવે આજે આપણે નવો ટોપિક જોશું. લાસ્ટ ટોપિકમાં આપણે પૃથ્વીના ચુંબકત્વની ચર્ચા કરેલી હતી, જેને અનુરૂપ બે દાખલાઓ પણ ગણ્યા અને તેને અનુરૂપ એમસીક્યુ પણ કાઉન્ટમાં લીધેલા હતા. તો એ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો. ઓકે, હવે એક બીજી વસ્તુ, તે છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. એવો મુદ્દો છે. તમારા ચોપડીમાં જોશો તો ઉદાહરણ નંબર 9 પછીની વાત છે. તો આ મુદ્દાઓને જસ્ટ આપણે સમજવાના છે. એમાં 4 ભૌતિક રાશિઓને આપણે સ્ટડી કરીશું અને ત્યારબાદ તેના ઉપરથી માત્ર અને માત્ર એક દાખલો છે, ઉદાહરણ નંબર 10, છેલ્લો દાખલો છે ઉદાહરણમાં, બરાબર. અને સ્વાધ્યાયમાં એક બે દાખલા હજુ બાકી છે અને ઉદાહરણમાં એક વચ્ચે પણ બાકી છે. તે સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 5મું પ્રકરણ આપણે પૂર્ણ કરીશું. ઓકે, હવે સમજો આજનો ટોપિક મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. અચ્છા, તો કોઈ પણ પદાર્થને તમારે ચુંબકત્વ ધારણ કરાવવાનું હોય, એટલે કે તેને મેગ્નેટાઇઝ કરવાનો હોય, તો તમે ઘણી બધી રીતે કરી શકો. ધારો કે કોઈ લોખંડનો ટુકડો લો. હવે જો તમે એને સોલેનોઇડના કોરની અંદરના ભાગમાં જો તમે મૂકો અને સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય તો એના વચ્ચેના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. તો એ લોખંડનો ટુકડો જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવે તો તે ધીમે ધીમે મેગ્નેટાઇઝ થવાનું. તો આ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે મેગ્નેટાઇઝેશન કેપિટલ M સમજીશું. ઓકે, તો સમજજો કે પદાર્થ મેગ્નેટાઇઝ ક્યારે થાય. તો પદાર્થ ઘણા બધા જુદા જુદા કણોનો બનેલો હોય. આ બધા કણોની ચુંબકીય મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m અલગ અલગ દિશામાં હોય. એટલે બધાની ચુંબકીય મોમેન્ટ અલગ અલગ દિશામાં, એટલે પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 હોય. હવે જ્યારે પદાર્થ મેગ્નેટાઇઝ થાય ત્યારે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય, ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બરાબર. તો એ પદાર્થ સંપૂર્ણ મેગ્નેટાઇઝ થશે. ચુંબકત્વ, એ ચુંબક બનશે, ધારણ કરશે. ખ્યાલ આવે છે ને? ઓકે, તો એ જે પદાર્થમાં જે એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ કો, આપણે મેગ્નેટાઇઝેશન એટલે મેગ્નેટિક મોમેન્ટ જ, ચુંબકીય મોમેન્ટ જ, પણ એકમ કદ દીઠ, પદાર્થના એકમ કદ દીઠ જે ચુંબકીય મોમેન્ટ હશે પરિણામી કે કુલ, બરાબર. તો એને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન તીવ્રતા. એટલે મેગ્નેટાઇઝેશન કેપિટલ M બરાબર એકમ કદ દીઠ, એટલે છેદમાં કદ, વોલ્યુમ, બરાબર, અને અંશમાં ચુંબકીય મોમેન્ટ પરિણામી એટલે કુલ, એટલે ચુંબકીય મોમેન્ટ સ્મોલ m અને નેટ કુલ એટલે સફિક્સમાં નેટ કુલ. તમારે વ્યાખ્યા લખવાની હોય મેગ્નેટાઇઝેશનની કે સમજવાની હોય, તો પદાર્થના એકમ કદ દીઠ કુલ ચુંબકીય મોમેન્ટને આપણે શું કહેશું? મેગ્નેટાઇઝેશન કહેશું. પદાર્થનું મેગ્નેટાઇઝેશન તીવ્રતા કેપિટલ M કહેશું, બરાબર. ઓકે, હવે
આનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો એ એમસીક્યુ અને દાખલાઓના જવાબ માટે કામ લાગે. ઓકે, તો એકમ શું આવશે? મેગ્નેટાઇઝેશન તીવ્રતાનો એકમ શું આવશે? તો ઉપર શું છે? ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય મોમેન્ટની વ્યાખ્યા આપણે જોઈ પ્રકરણ 4 માં. I એટલે પ્રવાહ અને A એ ક્ષેત્રફળ, એટલે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે ચુંબકીય મોમેન્ટનો એકમ તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ, મીટર ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? તો અહીંયાથી જોજો તો આ મીટર સ્ક્વેર અને અહીંયા મીટર ક્યુબ એટલે 1/મીટર રહેશે. ઓકે, તો એકમ શું બનશે? એમ્પિયર પર મીટર, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લખાય. બોલો, એકમ ખબર પડ્યો? અને પારિમાણિક સૂત્ર, તો ભાઈ પારિમાણિક સૂત્ર m0 l, આ મીટર એ લંબાઈ માટે ને. ઓકે, એટલે l - t0 અને a1 એમ્પિયર પ્રવાહ પોતે મૂળભૂત ભૌતિક રાશિ. તો આ પારિમાણિક સૂત્ર બનાવી દીધું. બરાબર? અને ખાસ નવી વસ્તુ તથામાં, તો આ વસ્તુ તે ઉદાહરણ 10 માટે આપણને કામ લાગશે કે મેગ્નેટાઇઝેશન કેપિટલ M બરાબર ની, કેપિટલ M બરાબર ની ની ni, જ્યાં n એ સ્મોલ n, એટલે જો સોલેનોઇડ માટે હોય, પદાર્થ મેગ્નેટાઇઝ થાય એટલે એમાં પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, તો એ એકમ લંબાઈ દીઠ જે પ્રવાહ ઉત્પન્ન થવાનો, એકમ લંબાઈ દીઠ કુલ આંટાઓમાં જે પ્રવાહ ઉત્પન્ન થવાનો, એને પણ આપણે કહીશું મેગ્નેટાઇઝેશન તીવ્રતા. m બરાબર ની m બરાબર ની, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, અને આ I જે છે તે આપણે પ્રવાહ પણ મેગ્નેટાઇઝેશન તીવ્રતા માટે છે, એટલે એ પ્રવાહને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન પ્રવાહ. બરાબર? તો મેગ્નેટાઇઝેશન m તો એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને એને આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરવાનું હોય તો એ આના ઉપરથી જ થાય. આના ઉપરથી કરવાનું હોય તો m સ્મોલ m બરાબર ni. જો આના ઉપરથી આ સૂત્ર કેવી આવે તે સમજાવું, એટલે એમ નહીં લાગવું જોઈએ કે મેં ગાડું ગભરાઈ લીધું. ઓકે, આ સ્મોલ m એટલે ni, આંટાની કુલ ચુંબકીય મોમેન્ટ. ઓકે, અને કદ v બરાબર લા, તો ક્ષેત્રફળ ઉડી ગયું. ઓકે, તો આ કેપિટલ N બાય સ્મોલ n. બરાબર? તો એકમ લંબાઈ દીઠ હટાય એટલે સ્મોલ n છે. ઓકે, અને આ I એટલે પ્રવાહ, એ મેગ્નેટાઇઝેશન ના લીધે થયો, એટલે આપણે મેગ્નેટાઇઝેશન કીધું. બોલો, સમજ પડી કે નહીં આ વસ્તુ? બરાબર? તો આને આ સૂત્રમાં એ સમાનતા જ છે, તો એ કેવી રીતના આવી તે અહીંયા સમજ પડી. ચુંબકીય મોમેન્ટ I ને કેપિટલ N જેટલા આંટા હોય તો કુલ ચુંબકીય મોમેન્ટ ni, એના ઉપરથી કર્યું. બોલો, આ સમજ પડી? ઓકે, તેવી જ રીતે ચુંબકીય તીવ્રતા એટલે કે ભાઈ મેગ્નેટિક તીવ્રતા H. તો આ H નું સૂત્ર તમને આવડે ની? ઓકે, તો આ ચુંબકીય તીવ્રતા H બરાબર પણ ની જ આવે, પણ આ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ જાય ત્યારની વાત, ને આ તીવ્રતા એ પદાર્થને મેગ્નેટાઇઝ કરવા પહેલા, એટલે m બરાબર ની, તો એ મેગ્નેટાઇઝ માટે, તો આ પદાર્થને મેગ્નેટાઇઝ કરવા માટે પહેલા તમારે પ્રવાહ પસાર કરવા પડે ને સોલેનોઇડમાં, તે તીવ્રતા. તો મેગ્નેટિક તીવ્રતા એટલે h બરાબર પણ ની જ, પણ એ જે f છે એ મુક્ત પ્રવાહ પહેલાનો, મેગ્નેટાઇઝ થવા પહેલાનો, એટલે h બરાબર પણ ની. જે સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ઉપર બતાવેલું છે, અને આ જે if છે તે સોલેનોઇડમાંથી પસાર થતો મુક્ત પ્રવાહ. ઓકે,
ઓકે, તો આનું એકમ પણ શું આવવાનું? તે તીવ્રતા છે ને મેગ્નેટિક ની આ સેમ જ છે ને સૂત્ર, m બરાબર ની h બરાબર પણ ની. તો આ બે જે વસ્તુ છે તો આ બે સેમ જ છે એટલે એકમ અને પારિમાણિક સૂત્ર સેમ જ આવવાના. એટલે આ મેગ્નેટિક તીવ્રતા h નો એકમ પણ એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ અને પારિમાણિક સૂત્ર m0 l -1 p0 અને a1 એ ઉપરના જેવું જ બનવાનું સેમ. ક્લિયર? તો દાખલાઓ અને એમસીક્યુ માટે આ બધું તમને વર્ક સમજ પડવા જોઈએ. તો m બરાબર ની h બરાબર ની. તો જો આ બેનો જો આપણે ગુણોત્તર લઈએ, આ બંને તીવ્રતાનો ગુણોત્તર, તો એને આપણે કહેશું chi m. આ x જેવું છે, જો આ આવી રીતે થશે, આવી રીતે એક, પછી આવી રીતે. આ જે સિમ્બોલ છે એને આપણે કહેશું chi. શું કહેશું? chi. chi. સ્પેલિંગ બોલું? chi માટેની સ્પેલિંગ k a i, chi. chi બોલું છું, chi. કા તો ઝાઈ પણ કહેવાય, ઝાઈ. તમે જે બોલો તે આપણે ક્યાં અહીંયા કોઈને સંભળાવવા જવાનું છે. ઓકે, તો એ કાયમ મેગ્નેટાઇઝેશન, તો એને કહેશું આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. કાયમ તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે આ જે બંને તીવ્રતા છે ને તેનો ગુણોત્તર. બરાબર? તો એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી chi m એટલે આ બંનેનો ગુણોત્તર, એટલે m મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને મેગ્નેટિક તીવ્રતા આ બંનેનો ગુણોત્તર, એટલે આપણે કહેશું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. આ થોડા અચળાંકો છે, તે જસ્ટ આપણે થોડા યાદ રાખવાના છે. બરાબર? તો કાયમ બરાબર આ બંને તીવ્રતાનો ગુણોત્તર. ઓકે, તો જો આનો એકમ જોવા જઈએ તો એકમ આવે, બંને તીવ્રતા છે તો ગુણોત્તર જ છે એટલે એકમ તો આવવાનો છે જ નહીં, કેન્સલ થશે. બરાબર? ને પારિમાણિક સૂત્ર પણ નથી જ આવવાનું. ઓકે, એટલે આ જે ભૌતિક રાશિ છે જે શું છે? જે શું છે? પર એકમ અને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. ઓકે, હવે બીજી વાત, જો કે સિલેબસ માંથી નીકળી ગયેલું છે ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક એમ ત્રણ પદાર્થો જે કેમિસ્ટ્રીમાં આવી ગયા છે. તો એ નીકળી ગયેલું છે એટલે એનું કામ નથી, પણ ડાયમેગ્નેટિક પદાર્થ જે હોય તો એના માટે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ આવે. શું આવે? ઋણ, એટલે લેસ ધેન 0. અને પેરામેગ્નેટિક પદાર્થ માટે આ સસેપ્ટિબિલિટી એ તમારી ધન આવે, એટલે ગ્રેટર ધેન 0. જો કે સિલેબસ માંથી નીકળી ગઈ છે પણ આપણે નોંધમાં તો લખી દઈએ. બરાબર? તો ડાયમેગ્નેટિક પદાર્થ એ તમને કેમિસ્ટ્રીમાં આવી ગયો હશે, ફિઝિક્સમાં નીકળી ગયું છે. જે ડાયમેગ્નેટિક પદાર્થ હોય એના માટે કાયમ જે હોય, કાયમ તે ગ્રેટર ધેન 0 એટલે કે ધન બનવાનું. ઓકે, અને બીજા જે પદાર્થ આવે તે પેરામેગ્નેટિક પદાર્થ. તો એ પેરામેગ્નેટિક પદાર્થ જે આવે એના માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી chi m તે ઋણ આવે, એટલે લેસ ધેન 0. એટલે કૌંસમાં બતાવી દઈએ ઋણ, નોંધમાં લખી લેવાનું. જો કે આ પદાર્થો નીકળી ગયા છે, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક તો નીકળી ગયેલા છે, પણ નોંધમાં મૂકી દીધું આપણે. એટલે આ વસ્તુ પણ તમને સમજ પડી. એમસીક્યુ અને માત્ર એક દાખલા માટે આ વસ્તુ સમજવાની છે. એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા m બરાબર ની મેગ્નેટિક તીવ્રતા, ચુંબકીય તીવ્રતા h બરાબર પણ ની. ના આ બંનેનો ગુણોત્તર એટલે m અને h નો ગુણોત્તર કઈ નહીં એટલે chi m.
બરાબર. અને આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી માં જો આપણે 1 ઉમેરીએ +1 કરીએ તો આપણને મળે પરમીએબિલિટી સાપેક્ષ વાળી. બરાબર. તો એ સાપેક્ષ પરમીએબિલિટી જે છે તે μr, તે μr બરાબર સાપેક્ષ પરમીએબિલિટી μr ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છે. તો આ પરમીએબિલિટી μr સાપેક્ષ રિલેટિવ વાળી, તો રિલેટિવ પરમીએબિલિટી એટલે માધ્યમની પરમીએબિલિટી μ અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી μ0, આ બેનો ગુણોત્તર. બરાબર. ને એ μr તે કાયમ કરતા 1 જેટલો વધારે હોય એટલે અહીંયા આપણે મૂકીશું 1 કાયમ, 1 કાયમ. તો આ વસ્તુ પણ તમને એમસીક્યુ માટે કામ લાગશે. શેના માટે કામ લાગશે? એમસીક્યુ માટે કામ લાગશે આ બધી વસ્તુઓ. બોલો ક્લિયર? ને બોલો આ ભૌતિક રાશિને એકમ આવે બે સમાન પરમીએબિલિટી, આનો એકમ ટેસ્લા * મીટર પર એમ્પિયર જોયો ને ચોથા ચેપ્ટરમાં. હા, તો બંને સેમ ભૌતિક રાશિનો ગુણોત્તર છે એટલે એનો એકમ આવશે નહીં. એટલે ઓકે, તો આ એમસીક્યુ નું કામ હતું. આ જે ડબ્બુ બનાવ્યું તે આપણે ઓકે. તો જે એકમ અને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. ક્લિયર? ઓકે. તો આટલું વસ્તુ જો તમને સમજ પડે તો આપણે ઉદાહરણ નંબર 10 એક સ્ટેપમાં 4 સવાલોના જવાબ આપીશું. A, B, C અને D. તો રકમ આપણે લખેલી છે ઉદાહરણ 10 ની. બરાબર. ઓકે, તો એક સવાલના આપણે જવાબ આપીશું, પણ પહેલા આપણે તેનો ઉકેલ લાવીએ. પહેલા એના ડેટા લખી દઈએ. ઓકે, તો ઉકેલ માટે આપણે ડેટા બહાર કાઢીએ. બરાબર. તો સોલેનોઇડના ગર્ભના કોરમાં, એટલે સોલેનોઇડ જે છે તેના વચ્ચેમાં ખાલી ભાગ નથી, એમાં કોઈ દ્રવ્ય મૂકેલું છે અને એ દ્રવ્યની સાપેક્ષ પરમીએબિલિટી આપેલી છે. એટલે આપણને શું આપેલું છે? μr આપેલું છે. ઓકે, તો એ μr ની વેલ્યુ કેટલી છે? 400 છે. 400. બરાબર. ઓકે, હવે આપણે μr ઉપરથી શું કરીએ? સસેપ્ટિબિલિટી શોધી જ લઈએ. બરાબર. ચાલો સસેપ્ટિબિલિટી અહીંયાથી શોધી જ લઈએ. એટલે હવે μr બરાબર 1 કાયમ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અહીંયાથી શોધવાની હોય તો μr બરાબર કાયમમાં 1 એડ કરવાનું એટલે μr બરાબર 1 કાયમ. બરાબર. ઓકે, તો કાયમ બરાબર મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ બરાબર μr -1. ઓકે, એટલે μr ની વેલ્યુ છે 400, તો 400 ઓછા 1 તો એ કેટલી થશે? μ કાયમની વેલ્યુ 399 થશે. 400 નજીક જ છે. બરાબર. અને ચાલો બીજું શું આપેલું છે? આટામાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે. સોલેનોઇડના આટામાં પ્રવાહ એ મુક્ત પ્રવાહ બહારથી વહેતો છે તે. ઓકે, તો તથા IF તમને આપેલું છે 2 એમ્પિયર જેટલું. બરાબર. અને તમારી પાસે છે જુદા જુદા 4 સવાલ. તો એ 4 સવાલમાં પહેલો કયો છે? પહેલી વસ્તુ શું શોધવાની છે? સવાલ A શું શોધવાનું છે? H, એટલે મેગ્નેટિક તીવ્રતા શોધવાની છે. જો ખાલી સિમ્બોલ જ આપેલા છે, એ શું છે તે નથી. આપણે ભણ્યા H ચુંબકીય મેગ્નેટિક તીવ્રતા. ઓકે, તમને બોલો H નું સૂત્ર આવડે? નહીં આવડે? હા, તો એ નહીં આવડે તે જ. તો H બરાબર ની તો એનીમાં જે F આ પ્રવાહ છે તે બહારથી પસાર થતો ફ્રી પ્રવાહ. બરાબર. ઓ, અને બીજું પણ આપેલું છે. બીજું શું આપેલું છે? હા, જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા છે. આંટા એટલે કેપિટલ N 1000, પણ એ પ્રતિ મીટર દીઠ આપેલા છે.
તો આ એકમ લંબાઈ દીઠ આટા જ આપ્યા ને, તો એ સ્મોલ n તમને આપ્યું. સ્મોલ n કેટલું આપ્યું? 1000 આટા. પણ એ એકમ મીટર દીઠ ને, એટલે આટા પ્રતિ મીટર. તો બોલો આટલા ડેટા ઉપરથી આપણે ABCD સવાલના જવાબ શોધવાના છે. તો પહેલા h મેગ્નેટિક તીવ્રતા, h નું સૂત્ર આવડે કે નહીં? હા, તો ની બરાબર. ઓકે, ચાલો હવે અહીંયાથી આપણે h શોધીએ. સ્મોલ n કેટલો છે? 1000. ઓકે, અને પ્રવાહ કેટલો છે? પ્રવાહ 2. ઓકે, તો 1000 ગુણ્યા 2 2000. અને એકમ તો અહીંયાથી બી થાય. આનો એકમ પ્રતિ મીટર છે અને આ પ્રવાહ એટલે એમ્પિયર, એટલે એમ્પિયર પર મીટર, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ. જે આપણે અહીંયા જોયું એકમ લખવાનો, નહીં તો અડધોમાં જ કપાય છે. આવા જ MCQ પણ પૂછાય. બરાબર. ઓકે, ચાલો હવે સવાલ બી. ઓકે, સવાલ બી માં શું શોધવાનું છે? M એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા. ચોપડીમાં પણ બસ ખાલી સિમ્બોલ જ આપેલા છે, સંજ્ઞા જ આપેલી છે. ઓકે, તો કેપિટલ M બરાબર ની, પણ એ નીમાં જે આ I આવે તે મેગ્નેટાઇઝેશન પ્રવાહ. એ નથી આપણી પાસે, એટલે એ સૂત્ર તો ચાલશે નહીં. પણ જોઈ લો, આપણે h શોધી કાઢ્યું, કાયમ શોધી કાઢ્યું. આ કાયમ એટલે બે તીવ્રતાનો ગુણોત્તર કે નહીં? હા, તો એ કાયમ બરાબર મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને મેગ્નેટિક તીવ્રતાનો ગુણોત્તર. બરાબર. તો જો કાયમ આપણે શોધેલ છે, તો મેગ્નેટાઇઝેશન તીવ્રતા m બરાબર કાયમ ઇન્ટુ h. અચ્છા, કાયમની વેલ્યુ કેટલી છે? 399 ગુણ્યા ચુંબકીય તીવ્રતા કેટલી છે? 2000. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે? ચાલો તો આપણે કેલ્સી જોઈશે. 2000 ગુણ્યા 399, 2000 ગુણ્યા 399. ઓકે, તો એ થવાનું 7,98,000. કેટલા થવાના? 7,98,000 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરાબર. અને જો આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવાનું હોય તો અહીંયા છે ને પોઈન્ટ 1 2 3 4 5 7.98 ગુણ્યા 10⁵ એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરાબર. ઓકે, ચાલો હવે સવાલ સી. ચાલો સવાલ સી માં શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. એ તો આપણે પછી જોઈએ. બરાબર. અને પહેલા સવાલ ડી શોધી કાઢીએ. બરાબર. ચાલો સવાલ ડી પહેલા આપણે ફોકસ કરીએ. ચાલો સવાલ ડી. શું છે સવાલ ડી? મેગ્નેટાઇઝેશન પ્રવાહ. Im શોધવાનું છે, એટલે મેગ્નેટાઇઝેશન પ્રવાહ એટલે મેગ્નેટિક તીવ્રતા પરથી આવે. ઓકે, તો મેગ્નેટિક તીવ્રતા m બરાબર ની, તે મેગ્નેટાઇઝેશન પ્રવાહ Im ને. ઓકે, તો મેગ્નેટાઇઝેશન તીવ્રતા કેટલી છે? 7,98,000 બરાબર. આટા કેટલા છે? 1000 ઇન્ટુ Im. બરાબર. ઓકે, તો મેગ્નેટાઇઝેશન પ્રવાહ Im બરાબર કેટલા થશે? તો પ્રવાહ છે એટલે એકમ તો એમ્પિયર આવવાનું. ઓકે, તો આ ત્રણ મીંડા બેઠા ઉડી જશે, કેન્સલ. તો કેટલું આવવાનું? 798 આવશે. પ્રવાહ એટલે એમ્પિયર. બોલો સમજ પડી? હા, અને સવાલ સી બાકી છે ને. ઓકે, સવાલ સી શું છે? બી એટલે આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા કયો પદાર્થ છે? સોલેનોઇડ. સોલેનોઇડ. બરાબર. ઓકે, તો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડ છે ને, તો બોલો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આપણે ચોથા ચેપ્ટરમાં કરેલું. ચોપડીના ઉકેલમાં તો તમને કઈ જ નહીં ખબર પડશે. અહીંયા સમજાવું છું તે સમજો. તો ભાઈ સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણેલા કે B બરાબર μ0 સ્મોલ n. પણ અહીંયા તો માધ્યમ છે દ્રવ્ય. બરાબર. ઓકે, તો અહીંયા એ μ ની જગ્યાએ
μ0 ની જગ્યાએ μ આવશે, મધ્યમ છે અંદર એટલે મુક્ત અવકાશ નથી, અંદર મધ્યમ મૂકેલું છે દ્રવ્ય એટલે μ0 સ્મોલ ni ની જગ્યાએ μ, પછી સ્મોલ ni આવશે, બરાબર. આ I જે છે તે પેલો બહારથી પસાર થતો પ્રવાહ. બોલો સમજ પડી? બરાબર. ઓકે. અને હવે અહીંયા જો સ્મોલ n છે, if છે, બધું જ છે. સ્મોલ n છે, if છે. હવે μ તમને જોઈએ કે નહીં? ઓકે. તો μ નું મૂલ્ય તમને નહીં ખબર, પણ અહીંયા μr આપેલો છે ને μ0 તમને ખબર. ઓકે. તો μr નું સૂત્ર બોલો. તો રિલેટિવ સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર μ/μ0. ઓકે. તો મધ્યમની પરમિએબિલિટી μ બરાબર શું થવાનું? μ0 * μr. બરાબર. તો μ ની જગ્યાએ μ0 * μr થશે. આ સમજ પડી તમને? તો b બરાબર μ0 μr સ્મોલ n if. બસ હવે બધાની વેલ્યુ જ મૂકવાની છે આપણે અને જવાબ ટેસ્લામાં લાવશું ચુંબકીય ક્ષેત્ર. ઓકે. તો μ0 ની વેલ્યુ 4π × 10⁻⁷. μr અહીંયા આપેલો છે આપણને 400, બરાબર. સ્મોલ n અહીંયા આપેલા છે આપણને 1000 અને if મુક્ત પ્રવાહ તમને આપેલો છે 2 એમ્પિયર. ઓકે. તો હવે આપણે જે બી જવાબ મુક્ત આવશે તે 10⁻⁷ માં આવશે, બરાબર. અને ટેસ્લા પછી આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીશું. તો કેલ્શિયમ આપણે શું કરવા પડશે? આ બધાનું 10⁻⁷ ને છોડીને બધાનો ગુણાકાર કરી દઈએ. તો 4π એટલે 4 × 3.14 12.56 ગુણ્યા 400 ગુણ્યા 1000 ગુણ્યા 2. ઓકે. તો આ કઈક થવાનો 100 અને 48000. આવું કઈક મોટું આવશે. કેટલું? 100 અને 48000 આવું છે, બરાબર. ને હવે અહીંયાથી જો આપણે પોઈન્ટ કાપી લઈએ તો બોલો b બરાબર કેટલું થશે? ચાલ પોઈન્ટ કાપો. એ છે ને પોઈન્ટ 1 2 3 4 5 6 7. બોલો 7 જ પોઈન્ટ કાપ્યા કે તો જવાબ કેટલા આવ્યો? 1.0048. એટલે 1.0048 એટલે નિયરલી 1 ટેસ્લા આવ્યું. તો આ ચુંબકીય ક્ષેત્ર B થયું. બોલો સમજ પડી આ વસ્તુ? આ છેલ્લું જે C કર્યું તે તમને જરાક લોજિક દ્વારા આવ્યું છે, બાકી તો બેઠું થઈ જાય એવું છે. આવડશે ને? તો આટલું કામ તમે પૂરું કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરી લઈએ એટલું કામ કરશું. ઓકે. આના પછી ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક ઘણી નાખેલું છે સિલેબસમાં. અને જે છેલ્લું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ અને કાયમી ચુંબકો, તો એની આપણે જરાક સમજણ લેશું અને બે દાખલા જે બાકી છે તે જોઈ લેશું. બરાબર. થેન્ક યુ વેરી મચ.